નમસ્કાર મિત્રો, મારા હાથમાં તમે જોઈ રહ્યા છો ચંપલ નથી, સેન્ડલય નથી, પણ આ પરફ્યુમ છે. તો દુબઈમાં આવ્યા હોય તો સૌથી પહેલું મગજમાં આવે પરફ્યુમ. તો અત્યારે હું દુબઈની અંદર આવ્યો છું અને મીના બજારમાં. તો આપણે સેન્ટની માહિતી મેળવવા માટે શ્રી પ્રમુખ પરફ્યુમમાં આવ્યા છે. તો ભાઈ પાસેથી જ માહિતી મેળવીએ કે સેન્ટની કઈ કઈ રેન્જ છે, ક્યાંથી શરૂઆત થઈને ક્યાં સુધી જાય. એ વસ્તુ તમે સાંભળીને વિચાર કરશો. જી આપણી પાસે પરફ્યુમમાં બધી રેન્જ મળી જશે 10 દિરામથી માંડી અને 2000 દિરામ સુધી. એટલે આમ ઇન્ડિયન કરન્સીમાં તમે કહેવા જાઓ તો 250 રૂપિયાથી માંડી અને 50,000 રૂપિયા સુધીના સિંગલ બોટલ પરફ્યુમના મળશે આપણી પાસે. અને એવું નથી કે વન ટાઈમ ઓનલી કે લાઈફ ટાઈમ તમે ગમે ત્યારે આવો, ગમે તે કોઈ પણ રિલેટિવ્સ ફ્રેન્ડ્સ આવતા હોય તમે શેર કરી શકો છો એમને. આપણી પાસે હ્યુજ રેન્જ છે પરફ્યુમની અંદર, મેન્સ માટે, લેડીઝ માટે, યુનિસેક્સ પરફ્યુમ્સ કે કોઈ બી વાપરી શકે. અને નાનામાં નાની બોટલથી માંડીને 100 ml ની 200 ml ની બોટલ્સ બી બધી જ મળી જશે મારી પાસે. અને દરેક બ્રાન્ડ્સના પરફ્યુમ બી અવેલેબલ છે, જેના પેક પીસ, ટેસ્ટર્સ તમે કહી શકો, બધી જ વેરાયટીઝ મળશે. દુબઈ આવવાનું થાય એટલે બધા મિત્રો કહેતા હોય કે ભાઈ દુબઈનું નામ સંભળાય એટલે પરફ્યુમ જ યાદ આવે. ડેફિનેટલી. તો આટલું બધું દુબઈમાં પરફ્યુમ ફેમસ છે, એનું કારણ શું? કારણ એટલે એવું કંઈ છે નહીં કે અહીંયા આગળ પહેલા શું છે કે અહીંયા આગળ રીચ પીપલ પહેલેથી જ અહીંના લોકલ લોકો છે, એ ઓલરેડી ખૂબ પૈસાવાળા છે અને એ લોકોનો શોખ છે પરફ્યુમ. તો પહેલા આટલું બધું નહોતું, પણ કે ધીરે ધીરે અરબી લોકો જે છે એ લોકો પરફ્યુમ વાપરતા જ પોતપોતાની ફેક્ટરીઝ કરી, એ લોકો બહારથી ઇમ્પોર્ટ્સ કરાવવા માંડ્યા. અને આપણા ઇન્ડિયન લોકો જે મેક્સિમમ લોકો એ લોકોને સપોર્ટ કરનારા, કે એમની કંપનીમાં કામ કરનારા, એટલે જેમ આગળ વધતા ગયા એમ ધંધો બહુ બહોળો થતો ગયો. એ શોખમાં ચાલુ થયેલો ધંધો એક પ્રકારનો એક બિઝનેસ હાઈ ટોપ લેવલનો બિઝનેસ થઈ ગયો. આજની તારીખમાં તમે ગણતરી મૂકો તો પરફ્યુમ પેરિસ, ફ્રાન્સ પછી સેકન્ડ લાર્જેસ્ટ પરફ્યુમ પ્રોડ્યુસર કન્ટ્રી દુબઈ છે. યુએઈ, યુનાઇટેડ આરબ એમિરેટ્સ. એમાં બી દુબઈ બહુ હાઈ ઉપર છે, પીક ઉપર છે. લોકોને બધાને ખબર છે કે દુબઈમાં જાઓ એટલે જેટલા આપણા પાનના ગલ્લા હોય ઇન્ડિયામાં, એટલી પરફ્યુમની દુકાનો છે. તો આ એક સારી વસ્તુ છે કે તમે જ્યાં આગળ જાઓ ત્યાં તમારામાંથી સુગંધ ફેલાય. આપણે ગુજરાતીમાં દેશી ભાષામાં, લેંગ્વેજમાં આપણા ઘડિયાઓ કહેતા હતા કે તમે જ્યાં ચોખ્ખું રાખો ને સુવાસ વાળી વસ્તુ રાખો ત્યાં લક્ષ્મીજી પધારે. તો તમે જોઈ શકો છો કે દુબઈની અંદર આજની તારીખમાં કેટલી લક્ષ્મી વરી છે આ લોકો. કેમ કે સાફ સુથરું, ગમે ત્યાં જાઓ તો તમને બિલકુલ કચરો ના દેખાય અને 24 કલાક અરબી લોકોની જોડેથી તમને સ્મેલ જ આવે, સારા પરફ્યુમની સ્મેલ જ આવે. તો દેટ ઓલ થિંગ્સ ફેક્ટ. આ બધી વસ્તુ સાચી છે કે તમે આપણા ઘડિયાઓ જે કહી ગયા બધી વસ્તુ પર અનુસરો તો તમારું જીવન સફળ છે. એ લોકોનું વર્ષોનું રિસર્ચ હતું, એ પછી કંઈક કીધું હોય કે આ વસ્તુ આમ. ડેફિનેટલી. અને આપણા તમે જુઓ ને, એક સીધી વસ્તુ છે, તમે વાસ્તુશાસ્ત્ર બી પૂછો તો એ નથી કહેતા કે તમે પરફ્યુમ લગાડો તો તમારું ઉત્તરોત્તર પ્રગતિ સાથે, કોઈ પણ ઘર હોય, બિઝનેસ હોય, તો એ બધામાં તમે પરફ્યુમ છે, અને જેવી વિધિ એવું પરફ્યુમ. હા, એવું તમે સારા ગોળ બાપાને આપણે કીધા હોય તો એ પરફ્યુમ નું નામે લખે કે આ અંતર લઈ આવજો, સેન્ડલ લઈ આવજો, ગુલાબ લઈ આવજો. હા, ડેફિનેટલી. તો એવું છે, દુબઈમાં આવો તો મોસ્ટ વેલકમ. આપણી શોપ પર આવો એની ટાઈમ. અને સવારે 10 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી શોપ ઓપન છે, કોઈ રજા નથી હોતી. અને આપણી પાસે ઘણી બધી વેરાયટીઝ છે પરફ્યુમમાં. મેં તમને તમે જેમ જોઈ શકો છો, આ ફૂલ વેરાયટી, બધા અલગ અલગ મોડલ તમને દેખાય. જો આ ઓલા ડબ્બા આકારનું કંઈક છે, એ પછી કટારના પંજાબીના, હા, પછી આ સેન્ડલ શેપમાં છે, પછી બુર્જ ખલીફા છે તો એના શેપમાં છે. તો અલગ અલગ ઘણા પ્રકારના. અને જેમ તમે એમ કહીએ કે પરફ્યુમની ઇન્ડસ્ટ્રીમાં અમે બહુ જૂના છે, 15 વર્ષ થઈ ગયા અમને. તો આ વસ્તુ તમે જુઓ, અમારી પોતાની પ્રોડક્શન બી છે. તો ભાઈ પોતે પણ બનાવે છે. પોતાની અમારી ફેક્ટરીમાં જ પ્રોડક્શન ચાલુ છે. જેમ કે કોકો વેનીલા અને અજબા, તમને ખાલી એક સ્પ્રે કરું, તમે એની સ્મેલ ચેક કરો એટલે તમને ખબર પડશે કેવી, હાઉ યુ ફીલ, તમને કેવું ફીલ થાય છે. ખૂબ લાઈટ ઠંડારક આપે, મગજને શાંતિ આપે. એક આ બધી અમારી પોતાની પ્રોડક્શન છે અને અહીંયાથી વર્લ્ડ વાઇડ સપ્લાય કરીએ છીએ અમે લોકો. અને કોઈ પણ પરફ્યુમ તમે છાંટીને તરત સુગો તો મગજમાં ચડી, એને થોડી વાર પછી સુગો તો એની સાચી સ્મેલ. નેચરલી પરફ્યુમ તમે જ્યારે લગાડો ને એટલે એને 1 મિનિટનો સમય આપવો પડે કે થોડું ડ્રાય થાય. 3 નોટ્સ આવે પરફ્યુમમાં, 3 નોટ્સ આવે. ઘણા લોકોને ખબર નથી હોતી પરફ્યુમમાં આપણે. અને એક મેઇન વસ્તુ તમને કહું કે ઇન્ડિયામાં ઘણા લોકોને નથી ખબર, સીધા પરફ્યુમ લેશે એટલે કેપમાં છાંટી દે. કેપમાં નહીં છાંટવાનું કોઈ દિવસ પરફ્યુમ. એનું રીઝન છે કે આલ્કોહોલ આવે પરફ્યુમમાં, અત્તર ને આલ્કોહોલ બી ભેગું થાય
આલ્કોહોલ ઉડી જાય અને અત્તર જે અંદરનું સેન્ટ હોય મેઇન વસ્તુ એ કપડામાં ટકી રહે લોંગ ટાઈમ સુધી. હમ. હવે આ પરફ્યુમની કેપમાં તમે સ્પ્રે કરીને બંધ કરી દીધી એટલે પછી એનું જે આગળનું ક્રોમ આવે ને એ ખરાબ થઈ જાય. આલ્કોહોલને ઉડવાની જગ્યા ના મળે એટલે આ ક્રોમ ખરાબ થઈ જાય. ઘણા લોકોના ઘરમાં બોટલો જે પડી હશે ને એમાં જ્યારે બી કેપ ખોલે ને તો તમને આ બધું ક્રોમ નીકળી ગયેલું હોય. તમે જોઈ શકો કે 4-5 બોટલ 10 બોટલ જે પરફ્યુમના શોખીન હશે એને ખબર હશે. પણ ઘણા લોકોને આજની તારીખમાં ઘણા લોકોને નથી ખબર આ વસ્તુ કે તમે જેમ સ્પ્રે કરો અને તમે તરત બંધ કરી દીધી કારણ કે આલ્કોહોલને ઉડવાની જગ્યા નહીં મળી તો આલ્કોહોલ શું કરશે આ બધું પરફ્યુમનું ક્રોમ ખરાબ કરી નાખે પછી તમને બોટલ જોવી ના ગમે એવું થાય. આખું કટાઈ ગયેલું લાગે. હા કટાઈ ગયેલું લાગે એટલે એવું ના થાય એના માટે થોડું ધ્યાન રાખવું. તો મિત્રો તમે અહીંયા આવો ને લેવું હોય તો મોસ્ટ વેલકમ અને તમારે ઘરે બેઠા મગાવવું હોય તો પણ તમને મળી જશે. આપણે વિડીયો જ બનાવતા હતા ને ગુજરાતી ભાઈઓ અહીંયા મળી ગયા થોડું મોબાઈલ પરચેસ કરવા ને બીજી વસ્તુ લેવા માટે આવ્યા હતા. તો તમારું નામ અને તમે ક્યાંથી આવ્યા? મારું નામ જય છે, હું મોરબીથી આવ્યો છું. હું ને મારો ફ્રેન્ડ 2 જણા મોરબીથી આવ્યા છીએ. અમે પોતે ટાઇલ્સનું કરીએ છીએ, ટાઇલ્સ મેન્યુફેક્ચર છીએ. ઓકે તમે બિઝનેસ પર્પઝ થી આવ્યા? હા અમે બિઝનેસ ગુડ સારો બિઝનેસ છે નો ડાઉટ. આઈની તમને ખબર કેવી હતી? આઈની બસ જસ્ટ અમે હોટલે આરામ કરીને હજી ઇન્સ્ટાની રીલ જોતા હતા ત્યાં એની રીલ આવી તો હાલો પેલા અહીંયા જઈ આવી. બરાબર છે. હજી સુઈને આરામ કરીને ઉઠ્યા ત્યારે હજી રીલ્સ આવી તો કીધું હાલો પેલા અહીંયા જઈએ પછી બીજે બધું. હા બરાબર છે. એકવાર આંટો માર્યો તો પર્સનલી મળ્યા હોય તો ખબર પડે આપને આઈડિયા આવે શું છે શું નથી. કેમ કે આપણા મોરબીમાં કે આપણે ગુજરાતમાં કે આજુબાજુનું જ્યાં હોય ત્યાં આપણે આપણા માણસો અહીંયા ખરેખર ખબર પડે કે આપણે વસ્તુ શું છે. ડેફિનેટલી આપણે એક્સપ્લેન કરીએ. હા આપણે એક્સપ્લેન કરીએ. એક તો મેઇન વસ્તુ જો પહેલું શું કે તમારી લેંગ્વેજ આપણી સેમ હોય ને એટલે તમને સમજવામાં કોઈ પણ વસ્તુ ઈઝી થઈ જાય. તમે આવો પૂછો ચા પીવો પાણી પીવો બેસો એટલે તમને અન્ડરસ્ટેન્ડ થાય. પછી તમે કંઈ બી પૂછો કે તમે નવા છો અહીંયા માટે તમે અમને પૂછી શકો ભાઈ આ વસ્તુ ક્યાંથી લેવી આ વસ્તુ ક્યાંથી લેવી. અમારી પાસે જે છે હું તમને એની સલાહ આપી દઉં ભાઈ આટલી વસ્તુ છે તમને જે ગમે લઈ શકો. સાચું ગાઈડન્સ આપને અહીંયા મળે. બાકી કઈ પણ વસ્તુ લેવું હોય તો એનું સાચું ગાઈડલાઇન્સ મળે તમને. સાચું છે આપને સાચું ગાઈડલાઇન્સ આ જગ્યાએ આપણે આપણો માણસ હોય ને આપણું સાચું ગાઈડલાઇન્સ 100% અમે કહી શકીએ કે આમ કરો ને આમ ના કરો એટલે તમારા 2 પૈસા બચે તમારો સમય બચે પૈસા બી બચે ને ઓછા પૈસામાં સારી વસ્તુ ક્યાંથી શું મળે 100% એ બહુ મહત્વની વસ્તુ છે. અને સાચી સલાહ મળવી ખૂબ અઘરી ને અવળા રસ્તે ચડાવવાળા વધુ બહુ છે બાપરે. અવળા રસ્તે તો હું તમને શોર્ટમાં કહું છું સાનમાં સમજાવું છું સમજી જજો કે ભાઈ અવળા રસ્તે ફેરવનારા બધા બહુ છે બાર રોડ ઉપર તમને. એ પછી ભાઈ તમને સ્પેશિયલ સમજણ પાડશે એનો રીલ અલગથી બનાવશે. તો જ્યારે પણ આવો અથવા તમારે કોઈ પણ પરફ્યુમ જોતું હોય તો ભાઈનો કોન્ટેક્ટ કરજો. હું એમાં નંબર લખી આપીશ અને મારી ઇન્સ્ટાગ્રામની લિંક બી તમે શેર કરી દેજો. એ બી તમને લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ ત્યાંથી પણ તમે શ્યોર ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરજો બધા. ડેફિનેટલી. થેન્ક યુ.